લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારાઓની હવે ખેર નથી, કેમ કે સુરતનું આરોગ્ય તંત્ર હવે ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના કડક આદેશ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરભરમાં ભેળસેળિયા વેપારીઓ સામે મોરચો માંડ્યો છે. ખાસ કરીને અત્યારે જ્યારે મસાલા ભરવાની સિઝન છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ન થાય તે માટે ગોળદોડ રોડ પર આવેલા જાણીતા GVM મસાલા પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. આરોગ્ય વિભાગની ટીમે દુકાન અને ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મરચું, હળદર અને ધાણા જીરું જેવા રસોડાના મુખ્ય મસાલાના નમૂના લીધા. આ સેમ્પલને તાત્કાલિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવાયા. મસાલામાં હાનિકારક રંગ કે કેમિકલની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે રમત રમનારા તત્વોને આડકતરી ચેતવણી આપી દેવામાં આવી છે. મંત્રીના આદેશ બાદ શરૂ થયેલા સપાટાથી નફાખોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ અધિકારીઓને નાગરિકોને પણ અપીલ કરી છે કે ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે ગુણવત્તા, પેકિંગ તારીખ અને લાયસન્સ જેવી વિગતો ચકાસવી જોઈએ. જો કોઈ ખાદ્ય પદાર્થ અંગે શંકા હોય તો તરત જ આરોગ્ય વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારમાં મસાલા, મીઠાઈ, તેલ અને અન્ય ખાદ્ય પદાર્થો પર ખાસ ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. ઉનાળામાં મહિલાઓ ઘરમાં મસાલા ભરતી હોય છે ત્યારે મસાલાની સિઝનમાં ગેરકાયદેસર રીતે મસાલાઓમાં ભેળસેળ થતી હોય છે, જેને લઈને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. કારણ કે છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં ખાણીપીણીની તમામ વસ્તુમાં મિલાવટ થાય છે, ત્યારે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. અધિકારી આપણી સાથે છે, સીધા વાત કરીએ. સાહેબ, આપનું નામ? એટી પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર. કયા પ્રકારનું ચેકિંગ છે અને શાના માટે? હાલ સુરતની આમ જનતા ઉનાળાની સિઝન ચાલતી, ઉનાળાના સિઝનમાં બધા મરી મસાલાઓનું આખા વર્ષ દરમિયાન માટે ભરતા હોય, તો એને ધ્યાને લઈને વિવિધ સુરતના અલગ અલગ ઝોનમાં ટીમો બનાવીને જે પણ નવા માંડવાઓ ખુલ્યા છે ત્યાં મસાલાનું ચેકિંગ અને તેમજ તેના નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ સેમ્પલ લીધા પછી સેમ્પલ લીધા બાદ એને લેબોરેટરી મોકલવામાં આવશે અને તે રિપોર્ટ કેવો છે, ધારાધોરણ પ્રમાણેનો છે કે નહીં તેની જાણ તપાસ કરવામાં આવશે. જો ધારાધોરણ પ્રમાણેનો હોય તો વાંધો નથી, પણ જો ધારાધોરણથી વિપરીત માલુમ પડે છે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે મસાલા હોય છે, મસાલામાં ભેળસેળ નીકળે તો આ મસાલા સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક? જો ભેળસેળયુક્ત મસાલો હોય ને તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ભેળસેળ કેવા પ્રકારની છે તે પ્રમાણે રોગની ગંભીરતા હોઈ શકે છે. દાખલા તરીકે જો ફૂડ સિન્થેટિક કલર હોય તો તેનાથી લીવર ને કિડનીની બીમારી પણ થઈ શકે છે. બિલકુલ. આ ફૂડ સેફ્ટી અધિકારી કીધું કે ભૂતકાળમાં મરચું હોય કે હળદર હોય કે ગરમ મસાલા તમામમાં મિલાવટો જોવા મળી છે, ત્યારે મસાલા ભરવાની સિઝન છે અને સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં મસાલાઓ બનાવતા લોકો દુકાનો નાખતા હોય છે, ત્યારે આ તમામ લોકો મસાલામાં મિલાવટ કરી શકે કેમ તે જાણવા માટે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે, સેમ્પલ લેવાની કામગીરી કરી છે અને તેને પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે. અને જો રિપોર્ટમાં મિલાવટ આવી તો દુકાનદાર વિરુદ્ધ પગલાં લેવા સાથે મસાલાનો નાશ પણ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.